રીતે નથી ગમતું કે જેમ કોઈ ચોર માણસ હોય એને પૂર્ણિમાની રાત ક્યારેય પસંદ હોતી નથી. એને કઈ રાત પસંદ હોય? અમાસની રાત હોય તો એ વધારે પસંદ કરે. પૂર્ણિમાની રાત ચોરને પસંદ નથી આવતી. માનસમાં તુલસીદાસજી દેવતાઓની આ વ્યાખ્યા કરી કે જેમ કોઈ ચોર માણસને પૂર્ણિમાની રાત પસંદ ન આવે એવી રીતે ભગવાન રામનો આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે એ દેવતાઓને પસંદ નથી આવતો. રામ એ ચંદ્ર છે, એ પૂર્ણિમાનો ચંદ્ર છે. દેવતાઓને લાગ્યું કે જે કાર્ય કરવા માટે થઈને રઘુનાથજી દિવ્ય ધરાધામ ઉપર ગયા છે, કદાચ રાજ્યાભિષેક થઈ જાય સવારમાં, તો પછી આટલા રાક્ષસોનો વધ કોણ કરશે? આ પૃથ્વીનો ભારને હળવો કોણ કરશે? શું કરવું? અને એ વખતે દેવતાઓ માં સરસ્વતીને બોલાવે છે. દેવતાઓએ વિચાર કર્યો, એક કામ કરીએ, અત્યારે અવધમાંથી કોઈ વ્યક્તિની મતિને ફેરવીએ, એની બુદ્ધિને ફેરવીએ. અને બુદ્ધિને તો સરસ્વતી સિવાય કોણ બદલી શકે? માં સરસ્વતીનું આવાહન કર્યું દેવતાઓએ. સરસ્વતી હાજર થયા. દેવતાઓ કહે છે, એ માં, અમારા ઉપર મોટી વિપત્તિ આવવાની તૈયારી થવા લાગી છે. બોલે, એવું શું થયું? કે આવતીકાલે ભગવાન રામ રાજા થશે. સરસ્વતીએ કહ્યું કે એ તો વાત ખૂબ સારી ગણાય કે ભગવાન રાજા થવાના છે. દેવતાઓ કહેવા લાગ્યા, પરંતુ માં, જો ભગવાન અત્યારે રાજા થશે તો ધરતીનો ભાર કેવી રીતે હળવો થશે? માં, આપ એક કાર્ય કરો, એવી રીતે કોઈ વ્યક્તિની મતિને બદલાવો કે જેથી કરીને રામને રાજ્યાભિષેક ન થાય અને રામ રાજ્યનો ત્યાગ કરી અને વનમાં જાય, તો જ અમારું બધાનું કાર્ય સફળ થશે. વારંવાર દેવતાઓએ માં સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યારે સરસ્વતીએ તો સૌપ્રથમ દેવતાઓને ઠપકો આપ્યો કે આટલી બધી ઊંચાઈ ઉપર રહેવા વાળાની આવી નીચી બુદ્ધિ! તમારી કઈ ઊંચાઈ છે? અને કોઈ સારું કાર્ય થતું હોય એમાં વિઘ્ન નાખવાનો તમે વિચાર કરો છો? રહો છો આટલા ઊંચે અને તમારો વિચારધારા આટલી બધી હલકી, આટલી નીચી.